દુનિયાની દ્રષ્ટિમાં તમારી કોઈ માન ના હોય, તમારી ગણતરી ના હોય, પણ આજે હું તમારો દેવ ઈશ્વર તમને એ પ્રમાણે કહું છું, મેં તમને પસંદ કર્યા છે. બીજી બાબત, તમે મારી પસંદ કરેલી જાતિ છો. ત્રીજી બાબત, તમે મારા લોક છો. ત્રીજી બાબત, તમે મારી પવિત્ર પ્રજા છો. એક રાજા અને એની પાછળ વાળો આખું સૈન્ય, કેટલી બધી ઓળખાણ વાળાઓ મને તમને આપવામાં. હું એકલો નલીન, હું એકલો નહીં, પણ મારી પાછળ હું દેવની પસંદ કરેલી જાતિમાં મારી ગણતરી થાય છે, પવિત્ર પ્રજામાં મારી ગણતરી થાય છે, મારા લોકમાં મારી ગણતરી થાય છે, મુખ્ય યાજકોમાં મારી ગણતરી થાય, અને પ્રસંગમાં પણ મારી ગણતરી થાય છે. હું સામાન્ય નથી. હાલેલુયા. હું સામાન્ય નથી. ઈશ્વરે મારી ઓળખાણ વાળો આજે તમને મને ઈશ્વર આપવા માંગે છે કે તમે સામાન્ય નથી, તમે બહુ મહત્વના લોક છો વાલાઓ. અને આ બહુ ધ્યાનથી સાંભળજો મારા પ્રિય. શું કીધું? મેં તમને પસંદ કર્યા છો. હાલેલુયા. પહેલી બાબત. બીજી બાબત, તમે મારી પસંદ કરેલી જાતિ છો. હાલેલુયા. ત્રીજી બાબત, તમે મારા લોક છો. ચોથી બાબત, તમે મારી પવિત્ર પ્રજા છો. અને હજુ પણ એક વસ્તુ રહી, તમે મારા ખાસ લોક છો. બસ હવે સાંભળો. 5 બાબતની ઓળખાણ ઈશ્વરે મને તમને આપી. હા કે ના? હાલેલુયા. 5 બાબતોની ઓળખાણ આપી. હવે આ પ્રજા કરી શું શકે છે? હવે આ શું કરી શકે છે? પવિત્ર પ્રજા શું કરી શકે છે? મારા ખાસ લોક શું કરી શકે છે? હલો, મારા શું કે મારી પવિત્ર પ્રજા, મારા લોક, મારી ખાસ પ્રજા મેં પસંદ કર્યા શું કરી શકે છે? એ બાઇબલ માંથી વાળા હું તમને કહું છું, તમે સામાન્ય નથી. હાલેલુયા. તમે સામાન્ય નથી. એ લોકો શું કરી શકે છે? વાંચીએ આપણે. પવિત્ર પ્રજા તમે છો, ખાસ લોક છો, પ્રભુએ પસંદ તમને કર્યા છે. અરે પૌલુસ અને સિલાસ એ જેલના પાયે હલાઈ શકતા હોય તો વાળા હું ને તમે કેમ નહીં? હાલેલુયા. કેમ નહીં? પૂરવામાં આવ્યા, એમના પપ્પા ઘેરમાં ગાળવામાં આવ્યા. પરિસ્થિતિ ખરાબ છે, પરિસ્થિતિ બહુ ખરાબ છે, પણ એવા સમયમાં ક્યાં છે? એ સુમારે પ્રાર્થના કરવા લાગ્યા. અરે તાલીઓથી સ્તુતિ આરાધના કરવા લાગ્યા. દરગો સાંભળવા લાગ્યા. એ સાંભળ્યા ના સાંભળે, મરણ તો છે જ. સાંભળ્યા ના સાંભળે, એ જઈને રાજાને કે ના કે, શિક્ષા તો છે જ. તો સમય શું છે? અમારો સમય પ્રાર્થનાનો થઈ ગયો. ને વાળાઓ પ્રાર્થના કરતા, સ્તુતિ કરતા કરતા કહે છે પાયાઓ હલવા લાગ્યા, દરવાજા ખુલવા લાગ્યા. આ છે વાળાઓ પવિત્ર પ્રજા કરી શકે. હાલેલુયા. મારા લોક, મારા ખાસ લોક આ પાયા હલાઈ શકે છે. તમારી મારી ગણતરી ખાસ લોકમાં, પવિત્ર પ્રજામાં, પવિત્ર લોકમાં, મારા ખાસ ગણતરીમાં, મારી તમારી ગણતરી એમાં છે. એ આજે નક્કી કરવાનું કોણ મારા પસંદ કરેલામાં ગણતરીમાં બેસી શકે, મારી પ્રજામાં બેસી શકે, મારા ખાસ લોકમાં બેસી શકે, પવિત્ર પ્રજામાં. અરે આપણે આ 5 બાબતોમાં ગણતરી થવી જોઈએ તો પાયા તો એમ હલશે વાળા. હાલેલુયા. જે બસમાં તમે જતા હશો ને, એ બસમાં જો શુદ્ધ આત્મા વાળો વ્યક્તિ હશે ને, જો તમારો ટચ થઈ ગયો સાહેબ, અને એને તો રૂવાટા ઉભા થઈ જવા જોઈએ. હાલેલુયા. એ તો હું નહીં, પણ ઓન ધ સ્પોટ એને ખબર પડી જોઈએ કોઈ છે. વાળાઓ લોહી ચુંબક ને વાળાઓ લોખંડ જોડે લઈ જવાની જરૂર નહીં, એને દૂરથી ખેંચી લે. હાલેલુયા. લોહી ચુંબક એ લોખંડને દૂરથી ખેંચી લે. એ પ્રમાણે પવિત્ર પ્રજામાં ગણતરી થશે. તો વાળાઓ આવા ચીનો ચમત્કારો, તો વાળાઓ જ્યાં તમે ઉભા રહેશો ત્યાં વાળો ઓટોમેટિક એ શૈતાનને હાજર થવું પડશે. હાલેલુયા. બીમારીઓ કાપશે, માદા સાજા થશે. અને ક્યાં છે? માર્ક 16 અધ્યાય 16મી 17મી કલમનો આશીર્વાદ વાળાઓ મને તમને મળશે. ક્યારે? એની પવિત્ર પ્રજામાં ગણતરી થાય, ખાસ લોકમાં ગણતરી થાય, એના પસંદમાં ગણતરી થાય, ત્યારે વાળો આવા ચમત્કારો તમારા ઘરમાં. નાની મોટી મુશ્કેલીથી સાહેબ બીવાના કાર્ય નહીં, બીવાના લોક નહીં બનવાનો, પણ વાળો પાયા હલવા જોઈએ. હાલેલુયા. વાળો બીમારીઓ, પ્રશ્નો જોઈને ક્યારે તમે નિરાશ ના થશો, લડી લો. તમે વાળો પવિત્ર પ્રજામાં ગણતરી છે, તમારી ખાસ લોકમાં તમારી ગણતરી છે. અને પૌલુસ ને સિલાસ વાળો એ સ્તુતિ આરાધના કરતા કરતા ક્યાં છે? અને પાયા હલવા લાગ્યા. હાલેલુયા. તમારા ઘરમાં કોઈ બીમાર છે, તમારા ઘરમાં કોઈને મેલી મારી છે, તમારા ઘરમાં ભયંકર બીમાર છે, પણ એક એવો પવિત્ર પ્રજા
હાલેલુયા. એક એવો પવિત્ર લોક હોવો જોઈએ, એવો મારો ખાસ એક વ્યક્તિ હોવો જોઈએ જેને મેં પસંદ કર્યો. એક વ્યક્તિ વાળાઓ એ કુટુંબને બચાવી શકે. હાલેલુયા. એ કુટુંબને બચાવી શકે છે. પોતાના સગા ને પોતાના ભાઈઓ વાળાઓ, ક્યારે તમે તમારા ભાભી માટે પ્રાર્થના કરી, ક્યારે તમારા ભાઈ માટે પ્રાર્થના કરી, જ્યારે વિશ્વાસ નહીં કરતા, મેં પ્રભુ તને ઓળખ્યો, હજુ મારા ભાઈઓ, મારા મારા મા બાપ હજુ તને નહીં ઓળખતા, એના માટે ક્યારે તમે રડ્યા? રડો. આજે નહીં તો કાલે, 10 વર્ષ 20 વર્ષ તમારી આંખો બંધ થશે ને, એ પેલા પ્રભુ મને જવાબ બતાવશે. હાલેલુયા.